ભુજના કૃષ્ણાજી પુલનું સ્થળ નિરીક્ષણ। ભુજ હમીસર પાસે આવેલ કૃષ્ણાજી પુલનું ભુજ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। બાબતે વિપક્ષી નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે એક 3 વર્ષથી મોરબી હોનારતથી આ પુલ બંધ છે અને ધારાસભ્ય અને ચીફ ઓફિસર આ પુલ બંધ થયું એના 1 મહિના પછી અને પૂર્વ કારોબારી ચેરમેનને સાથે રાખી આ પુલની મુલાકાત લીધી હતી અને આ પુલ વહેલામાં વહેલી તકે થશે એવા મીડિયા નિવેદન પણ કર્યા હતા। પછી આ ધારાસભ્ય સૂઈ ગયા હોય એવું લાગે છે, કારણ કે હમણાં આ પુલને બંધ છે એને 3 વર્ષ થવા આવ્યા છતાં એક કાંકરીનો પણ કામ નથી હોય અને હવે જો ધારાસભ્ય જાગ્યા છે તો આ પુલ માટે અમારી જાણકારી મુજબ અમે કહીએ કે આ પુલની નગરપાલિકા કારોબારીએ ઠરાવ કરી નાખ્યું છે, એની ટેન્ડર પ્રક્રિયા પણ કરી છે। ખરેખર આ બધે થયું હોય તો ખરેખર રાજ્ય સરકારનું કામ છે અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ કઈ રીતે લઈ અને આ પુલનું કામ કઈ રીતે ચાલુ કરાવવું એ ધારાસભ્યને અંગત રસ લઈ અને કરવાનું હોય છે। પણ ધારાસભ્ય સૂતા હતા, હવે જાગ્યા છે। ભુજ શહેરની પ્રજા એમનામાં આશા રાખે છે કે વહેલામાં વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આ રસ્તો ચાલુ થાય, જેથી આ જે ટ્રાફિક સમસ્યા અહીંયા મોટામાં મોટી છે એના માટે ઝઘડા થાય છે, અકસ્માતો થાય છે। આવી પરિસ્થિતિ જ્યારે એક સાઈડનો રસ્તો ચાલુ હોય ને એક સાઈડનો બંધ હોય અને આ રસ્તો વહેલામાં વહેલી તકે ખુલે એવી ભુજ શહેરની પ્રજા આશા રાખી રહી છે। આ ટેસ્ટિંગ માટે પણ 2 થી 3 મહિનાનો સમય નીકળ્યો હતો, ત્યારે આનો પુલનો ટેસ્ટિંગ થયું હતું। ત્યારે પણ આપ મીડિયા આ બાબતે પણ વહીવટી તંત્રનો અને અધિકારીઓનો અને પદાધિકારીઓનો ધ્યાન દોરવામાં આવ્યું હતું, પણ આ લોકોનો પેટનો પાણી પણ ન હાલ્યું અને આ જે ફાઇલ જ્યાં હતી ત્યાં ને ત્યાં પડી રહી છે। હવે આશા છે કે કદાચ આ ફાઇલ ખુલે અને આ પુલિયાનું કામ થાય। એવી જ રીતે તમે જુઓ કે ભુજના ધારાસભ્ય 4 મહિના પછી રેલવે સ્ટેશનની મુલાકાતે જાય છે કે જ્યારે ભુજ શહેર ગટરમાં ડૂબેલું હોય, ભુજ શહેરની પ્રજાએ ગટરનગરી નામ આપ્યું હોય અને બહારની પ્રજા જ્યારે આવતી હોય અને ગટરનીમાંથી આવતી હોય એ પણ જાગ્યા ત્યાંથી સવાર। આજે ધારાસભ્યએ કાલે જે મુલાકાત લીધી તે બદલ હું ધારાસભ્યને અભિનંદન આપું છું કે વહેલામાં વહેલી તકે આ ભુજ શહેરને ગટરની સમસ્યામાંથી મુક્તિ મળે અને પ્રજા જે અહીંયાથી ભુજ શહેરની ગટરનગરીની જે બહારની લઈ જાય છે એ ન લઈ જાય એવો અમે આશા રાખીએ છીએ।